સુરતના ભલાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા કેશોદમાં લોકોને 399 રૂપિયામાં સોનાનો દાણો આપવાની જાહેરાત કરાતા લોકોએ પૈસા ભર્યા હતા. જોકે ફક્ત 7 કરોડનો સામે આવતા કાર્યવાહી કરવામાં આવી હતી. સુરતના ભલાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા કેશોદમાં લોકોને 399 રૂપિયામાં સોનાનો દાણો આપવાની જાહેરાત કરવામાં આવી હતી અને અનેક લોકો દ્વારા પૈસા ભરવામાં આવ્યા હતા. ત્યારબાદ સંસ્થા દ્વારા જે સોનાનો દાણો આપવામાં આવ્યો હતો તે માત્ર 7 કેરેટ સોનાનો એટલે કે કહેવા પૂરતા જ સોનાનો હોવાનું સામે આવતા કેશોદ પોલીસ દ્વારા સંસ્થાના સભ્યોની સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહી થયા બાદ સુરતની સંસ્થાની ઓફિસ પણ બંધ હાલતમાં જોવા મળી હતી. ત્યારે આ ઓફિસ ઉપર પણ લોકો માટે લોભામણી જાહેરાતો લગાવવામાં આવી હતી. તો બીજી તરફ અનેક લોકોને સંસ્થાના સભ્ય બનાવીને તેમને આ પ્રકારની ઓફર આપવામાં આવી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. સુરતના ભલાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા વહાલી દીકરીના વધામણા કાર્યક્રમ અંતર્ગત નાની દીકરીઓને નિઃશુલ્ક ચાંદીના સિક્કા તેમજ 399 રૂપિયામાં સોનાનો નાકનો દાણો આપવામાં આવશે તે જાહેરાત જૂનાગઢના કેશોદમાં કરવામાં આવી હતી. 399માં સોનાનો નાકનો દાણો આપવાની જાહેરાત થતાં જ ખૂબ જ મોટી સંખ્યામાં લોકોએ પૈસા ભર્યા હતા અને પૈસાના બદલામાં લોકોને દાણો આપવામાં આવ્યો હતો. પરંતુ એક વ્યક્તિ દ્વારા આ સોનાનો દાણો જ્વેલર્સની દુકાન ઉપર લઈ જવામાં આવતા આ કૌભાંડ સામે આવ્યું હતું કે સોનાનો દાણો માત્ર 7 કેરેટ સોનાથી જ બનાવવામાં આવ્યો છે, એટલે કે નામ પૂરતો જ સોનાનો હોવાનું સામે આવ્યું હતું. તેથી આ બાબતે કેશોદ પોલીસ દ્વારા સંસ્થાના લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ભલાઈ ફાઉન્ડેશનના સભ્યો સામે કેશોદમાં ગુનો દાખલ થયા બાદ સુરત ખાતે આવેલી તેમની ઓફિસ બંધ જોવા મળી હતી. આ ઓફિસ સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલ એબીસી મોલમાં આવેલી છે અને ઓફિસ હાલ બંધ છે. સુરતની ઓફિસનું સંચાલન મહિલા દ્વારા કરવામાં આવી રહ્યું છે. સુરતમાં આવેલી આ ઓફિસ ઉપર પણ એક લોભામણી જાહેરાત મૂકવામાં આવી છે કે સંસ્થાના 2 વર્ષ પૂરા થયા બદલાની ઓફિસ ઉપર આવનાર પહેલી 21 દીકરીઓને માતા લક્ષ્મીના ચાંદીના સિક્કા ફ્રીમાં પૂજન કરવા માટે આપવામાં આવશે. તો બીજી તરફ ફાઉન્ડેશન સંસ્થાની ઓફિસની અંદર ગોગા કન્સલ્ટન્સી નામથી સરકારી ડોક્યુમેન્ટ્સનું કામ કરવામાં આવી રહ્યું છે, જેમાં આધાર કાર્ડ, પાન કાર્ડ, મેરેજ સર્ટિફિકેટ, આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર, મેરેજ સર્ટિફિકેટ સહિતના સરકારી પુરાવા તૈયાર કરવા માટે લોકો પાસેથી પૈસા લેવામાં આવતા હતા અને લોકો પાસેથી પૈસા મેળવીને તેમનું કામ ઘર બેઠા કરી આપવામાં આવતું હતું.